હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. અહીંયા કોઈક બનાવે છે સવારમાં કંઈક. આજે બધા ઊંઘેલા છે, એક માણસ જ ઉઠી ગયું છે. તો છે ને કંઈક બનતું તો હું જોવા આવી હમણાં. તો બધું કેવું તૈયાર કરીને બનાવીશ જોયું છે. આ બધું તૈયાર કર્યું તો ડામોર સાહેબ પુલ્લા બનાવે છે. તો હું ફેરવું છું એક હમણાં. બે તો બની ગયા છે. આજે તો ડામોર સાહેબનો નાસ્તો બનાવ્યો. આમ રાખી દેવાનું એટલે સરસ બફાઈ જાય. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ છે ને પુલ્લા બનાવે છે ગાઈ. તમારે આમ કોઈ વહેલા ઉઠીને કઈ નાસ્તો બનાવે, અમારે તો બનાવી છે. ના બનાવવો પડે હે, બનાવવો પડે કોક દાડો. એવું પુણ્ય મળે. તો ગાઈ જો એવું કરી છે. હજુ બે તો ઊંઘેલા જ છે. સુબીત બહુ મોડા આવી હતી એટલે ઊંઘેલી જ છે. ગાઈ જાત તો ડામોર સાહેબને પુલ્લા બનાવ્યા છે જો સવારમાં. તો કેવા છે ટેસ્ટ કરી જોઈએ. મસ્ત છે હો. આદુ લસણની પેસ્ટ બી નાખી છે. મસ્ત બન્યા છે. જો આજે રવિવાર હતા એટલે શાંતિથી ઉઠ્યા હતા. તો ડામોર સાહેબને નોકરી નહોતું જવાનું. સુરભી રાત્રે આવી હતી પ્રવાસમાંથી. 11:30 તો આરે દોરી રંગાવા ગયો તો એ બી મોડો આવ્યો હતો 2:30 વાગે રાત્રે. એટલે બધા શાંતિથી ઊંઘ્યા હતા. અમે ખાલી 2 જણ ઉઠ્યા હતા. હજી 2 જણ તો એ લોકો ઊંઘેલા જ છે. તો અમે ચા નાસ્તો કરી લઈએ. જમવા બનાવું છું. આજે જમવામાં અમારે છે બટેકા, મેથીની ભાજી અને વટાણા. તો અહીંયા ડામોર સાહેબ રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ. તો ડામોર સાહેબ રેડી થઈ ગયા છે. નહીં ધોઈને ક્યાં જઈશી ખબર નહીં. મકર સંક્રાંતિ આવે છે ને તો ખરીદી કરવા જવું છે. બજારમાં દેખતો હું બજારમાં શું શું આવ્યું છે મકર સંક્રાંતિનું. હા જોઈ આવો, કઈ નો ટેન્શન. જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, નો ટેન્શન. તો ગાઈ તો હું બનાવું જમવા. જો બધું તૈયાર નહીં બોલતી. વટાણા છે, બટેકા છે, મેથીની ભાજી. તો મસાલો પીસું છું હમણાં. તો મસાલા પથ્થર ઉપર નહીં વાટી, આ ખાણીમાં જ વાટી નાખ્યું. સવારમાં મેં વાટ્યો તો મસાલો પુલ્લા બનાવ્યા હતા ત્યારે. તો એક બાજુ શું છે સક્કરિયા શેકાય છે જો ગેસ ઉપર. કોઈ કહે કે ગેસ વેસ્ટ કરે છે એમ, પણ છે ને આ રીતે શીકેલા બહુ મસ્ત લાગે. વેસ્ટ તો થાય, ના થાય એટલો બધો, ધીમો ધીમો છે તો મસ્ત લાગે ગાઈઝ. તો બ્લોગમાં બની રહેજો. જે સારા માણસો એ જ મારા વિડીયો જોશે. ખરાબ માણસો છે કઈ જોબ નથી હો ગાઈઝ. મારા તો સારા બહુ માણસો સારા છે, બધા બહુ સપોર્ટ કરે છે, બહુ સારા છે. એ ખરાબ માણસો ને એમને કઈ જરૂર નથી મારે. તો ગાઈઝ અમારું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. તો બધા જમવા બેસી ગયા છે. જો અમારે આજે બટેકા, વટાણા અને મેથીની ભાજી મિક્સ છે. સક્કરિયા બાફીને ફોલી દીધા છે ડામોર સાહેબને. અને આ સાસ છે. તો ડામોર સાહેબ બેસી ગયા છે જમવા માટે. ડામોર સાહેબ શું જમો શું આજે? રોટલી શાક. ડામોર સાહેબ કેવું એટલે લોકોને બળતરા થાય છે. કેમ બળતરા થાય છે ખબર નહીં. એ લખવાવાળી કમેન્ટને તો એના ઘરવાળા માનથી નથી ના બોલાવતી હોય. તું કઈ બોલાવતી હશે, હું તો માનથી બોલાવું છું. હે ડામોર સાહેબ, એ પ્રેમ કહેવાય નહીં. તમારે સાસ બી છે તો તમારે જમવું હોય તો આવી જાઓ. મેથીની ભાજી, વટાણા અને બટેકા મિક્સ છે. સક્કરિયા બી છે અને ઘી બી છે, રોટલી બી છે, બધું જ છે. તો શિયાળામાં આવું જમવાનું મજા આવે. શાકનો સમય થઈ ગયો, હવે બનાવું જમવા. તો આજે જમવામાં છે મિક્સ દાળ બનાવું છું અને રોટલી અને ભાત. તો એક મહેમાન આવે છે તો દાળ જ ખવડાવવાની છું. તો કાલે સવારમાં કંઈક બનાવશું. તો આજે તો રવિવાર છે એટલે એમાં શાકભાજી ઓછી આવે અહીંયા. એટલે ડામોર સાહેબ જતા રહ્યા ડ્યુટી. એ હમણાં ગયા છે તો હમણાં આવશે, મોડા આવશે 12 વાગે જેવા રાત્રે. તો મોદી સાહેબ આવ્યા છે એટલે બંદોબસ્ત
તો એવું છે. તો મેં ફટાફટ જમવાનું બનાવી દઉં. આ મિક્સ દાળ બનાવું છું તો મસાલો પીસીશું. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. જમે તો મહેમાન આવી ગયા તો ફટાફટ જમી બી લીધું. તો આ તો વિડીયો બનાવવાના ભૂલી ગયા. થોડા વર્ષે મોડા આવવાના છે તો એમના માટે રોટલી બનાવું. તો બધાને જમી લીધું અને વિડીયો બનાવવા વાતોમાં આજે તો ભૂલી જ ગઈ ગાઈસ. તો એવું થઈ જાય ક્યારેક ભેગા થઈએ એટલે. તો ડાવસા માટે રોટલી બનાવી મૂકી દો. ડાવસા તો મોડા આવશે 12 વાગે જેવા. મોદી સાહેબનો બંદોબસ્ત છે એટલે. તો હું રોટલી બનાવું છું. તો બધાને જમી લીધું છે.